મહાશિવરાત્રી પર શિવ ભક્તોની લાંબી કતાર સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં જોવા મળી રહી છે. પારાના શિવલિંગની પૂજા કરતા જોવા મળી રહ્યા છે. આ મંદિરમાં કિલો પારાનું ભવ્ય શિવલિંગ છે. આ મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. વિશ્વભરમાં ક્યાંય પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે. કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખા પારાથી તૈયાર થયું છે. કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે, જેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવે છે અને અતૂટ આસ્થા ધરાવે છે. મહાશિવરાત્રી પર અહીં 1100 લીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે. મંદિરના મહારાજ બટુગીરીએ કહ્યું કે અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 2351 કિલો પારાથી તૈયાર થયેલ આ શિવલિંગની અનોખી મહિમા છે. સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે. લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. ભોજન અને ભજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રોની સાથે અભિષેક કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધા સુમન કરવામાં આવી રહ્યા છે. શિવરાત્રીને ભગવાનના લગ્ન થયા હતા તે પર્વ હોવાથી શિવાલયોમાં જઈને પ્રાર્થના કરવાથી ભગવાન તેને પૂર્ણ કરે છે. જેથી આજે તમામ જગ્યાએ જઈને ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ. ભારત શિવલિંગની પૂજા કરવાના વિશેષ ફાયદા થતા હોય છે. જેથી આજના દિવસે ભગવાન પાસે માનતા કરવાથી પ્રાર્થના કરવાથી તે પરિપૂર્ણ અવશ્ય થતી હોય છે. અટલ તીર્થ યાત્રા ધામમાં હાર્દિક સ્વાગત છે, અભિનંદન છે. દરેક ભાવિક ભક્તોને હૃદયથી ભગવાન શિવને કૃપા મળે એવા હૃદયથી આશીર્વાદ. આવો, આજ મહાશિવરાત્રી પર્વ નિમિત્ત છે. લઘુરુદ્ર યજ્ઞનું આયોજન, 1100 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, સાંજે ભોજનની વ્યવસ્થા, બ્લડ કેમ્પ, શિવ તાંડવ અને મધ્યરાતના 12 વાગ્યે ઘીનું કમલ પણ ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ચારે પ્રહરની પૂજા 12 વાગ્યાથી તે સવારે 6 વાગ્યા સુધીની પૂજા ભક્તો દ્વારા કરવામાં આવશે. आओ, एक बिलीपत्रम एक पुष्पम एक लोटा जल की धार, ओ दयालु रीझ के देते चंद्रमौली फलचार. अब चंद्रमौली फलचार कौन सा है? धर्म, अर्थ, काम અને મોક્ષ. सरल पदार्थ, एक बिलीपत्र, एक पुष्प, एक लोटा जल की धार. इतना सरल पदार्थ મળે અને એ આપણે ભગવાન શિવજીને અર્પણ કરી તો એમ કહે છે ભગવાન સાયુજ્ય મુક્તિ આપે છે. અને મુક્તિ મિત્રો એ જ આપી શકે કે જે અજન્મા દેવ હોય. શિવ કલ્યાણકારી દેવતા છે, દરેક જીવનું કલ્યાણ કરે છે. એટલા માટે જ એમનો જન્મ નથી. રામનો, કૃષ્ણનો આ જન્મ છે અને એ ઈશ્વર તરીકે કહેવાયા એનું કારણ કે ધર્મને સાથે રહી સનાતની બન્યા એટલે એને આપણે ભગવાન માનવા પડ્યા છે. અને બીજાના માટે જે જીવન જીવે છે ને એ ઈશ્વર જ હોય છે. એટલે ભગવાન શિવ છે એ જગતના કલ્યાણકારી દેવતા છે. બ્રહ્માશય પાલન કરે, સર્જન કરે, વિષ્ણુ પાલન કરે, શિવ સહાર કરે છે. સહાર એટલે એમ કહે છે કે મૃત્યુના સમયે તમે પાણી પાણી તડપતા હો અને ભગવાન શિવ જો હાજર હોય તો યમરાજને પણ એમ કહે એ મારો પ્રિય ભક્ત છે, એના ગળામાં રુદ્રાક્ષ છે, એ પારદ શિવલિંગ યા શિવલિંગની ઉપાસના કરે છે, એને અત્યારે જરૂર નથી તો યમરાજ પણ એ દ્વારથી નીકળી જાય છે. આવું તત્વ હોય તો એ શિવ તત્વ છે. આવો મિત્રો, આ શિવરાત્રી મહાપર્વમાં આપણે આવા ભગવાન શિવને મનવીએ, રીઝવીએ, એમની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયાસ કરીએ અને આપણા જીવનમાં દરેક રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આપણે કામના કરીએ છીએ. મિત્રો, શિવ છે એ કલ્યાણકારી છે અને દરેક જીવનું કલ્યાણ કરે છે. એના માટે આપણે એમની આરાધના કરતા હોઈએ છીએ. સવારના મળત કે 2:30 થી 3 વાગ્યાથી અટલ તીર્થ યાત્રાધામની અંદર ભાવિક ભક્તોની ભીડ છે. અત્યારે આપ જોઈ શકો છો સાંજ સુધીમાં 1 લાખથી પણ કમસે કમ ભોજન, ભલે 10-15 હજાર માણસો જમે, ઘણાને ઉપવાસ હોય તો ભગવાન શિવની આરાધના કરે, વંદન કરી, પૂજાર્ચના કરી અને નીકળી જતા હોય છે. પણ કમસે કમ 1 લાખની આસપાસના માણસોનું દર્શન અત્યારે નહીં તો પછીથી 30,000 માણસો દર્શન કરી ચૂક્યા છે. માણસ કે 4 વાગ્યાથી હું સૂતો હતો ત્યારે ગેટ ખોલાવડાવી, બાપજી ગેટ ખોલો. એ 2:30-3 વાગ્યાથી શરૂ છે. અત્યાર સુધી આપ જોઈ શકો છો. અને 4 વાગ્યા તો તમને 1 કિલોમીટર સુધીની લાઈન છે, અડાજણ સુધી લાઈન છે. આ બાજુ અન્નપૂર્ણાથી પણ આગળ પાર્કિંગ ફૂલ છે. અને છતાંય ભગવાનની આરાધના કરવા માટે આ જીવ પારમેશ્વરના દર્શન કરવા માટે આતુર હોય છે. અને એકવાર આપણે શિવલિંગના દર્શન કરી આપણા જીવને સાર્થક કરી અવભાગ્ય માની ભગવાનને પ્રાર્થના કરીએ
આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી મંગલ શુભકામના. અસ્તુ. અટલ આશ્રમ, અટલ તીર્થ યાત્રાધામ, સુરત, મહંત શ્રી વટુગીરીજી, સુરત.